યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। ને આજે આપણે આવી ગયા છીએ ફરવા। આજે શું આ છોકરીઓને ખબર છે આજે કયો દિવસ છે? હેપી ફાધર્સ ડે। એટલે આજે ફાધર ડે હતો એટલે છોકરીઓને થોડુંક મન હતું કે ફરવા, જોકે એને આપણે સરપ્રાઈઝ આપી। મેં કીધું હાલો એને ખબર ન પડે એમ આપણે એને કીધું કે જઈશું આપણે। તો આવી ગયા છીએ ને આ રીતે જો સરસ મજાની અહીંયા આવી જગ્યા છે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો, અને વિડીયોમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મારા મળતા રહેશે। ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો જો સરસ મજાની આ રીતની જગ્યા છે અહીંયા। આજે ફાધર ડે તો પપ્પા લાવ્યા છે કરવા, એટલે મોજ મસ્તી કરવાની છે। તો જો અહીંયા સરસ મજાનો આ રીતનો બ્રિજ બનાવ્યો છે અને આ બાજુ પાણી છે, અને આ રીતે સરસ મજાની કાંઈક જો જગ્યા છે। જો આ મારી બેનપણી છે, ભાઈ મારા ભાઈબંધ છે। આ મારી બેનપણી, આ રહી હા આ બેનપણી ભાઈબંધ। જો આ ભાઈબંધ ને આ મારા બે ભાઈબંધ છે। એવું છે? તો નાનપણના એટલે એને અહીંયા રાખ્યા છે। આમ તો ગરમી ખૂબ જ પડે છે। હવે તો વરસાદ પડે તો સારું એમ થાય બધું। આમ જો કેટલી બધી ગરમી છે। તો આ રીતે સરસ મજાની જગ્યા છે, અને લોકેશનની વાત કરીએ તો બોળ તળાવ જ્યારે તમે આવો તો નીચેની સાઈડમાં બાલવાટિકા છે, અને ટિકિટ દરની વાત કરીએ તો 10 રૂપિયા છે। પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ફેમિલી સાથે હશે તો જ અંદર એન્ટ્રી આપશે, નહીંતર નહીં આપે। જો અહીંયા હાવસ છે, દિવાલમાં જ નીકળવાની તૈયારીમાં છે। અને મન કાઈ નહીં કે મારા ભાઈબંધ છે એવું છે તારે પણ? અને આ શું છે? આ મમ્મી ભાઈબંધ જ નથી આયા। એવું છે? મમ્મી છે હો પાછા, અને ભાઈબંધ નો કે નાખતા મમ્મી છે। તો ચાલો મિત્રો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। બહુ ગરમી છે અત્યારે। તો અહીંયા આગળ બાળકો સરસ મજાની શું કહેવાય એને, લસરપટ્ટી। તું નાની છો? હા તું નાની છો, લસરપટ્ટી ખાવી છે મારે। બોલ સડી જા, અહીંથી જ સડી જા। બે સડી જાઓ નાને રહેવા દે, ન સડી એક તું। ભાઈ ભલે તું એક ભાઈ હાલો ભાઈ આવો ફટાફટ। રહી ગઈ એ પડી, એ પડવાની છે। કોઈ આવી જાય, ચિંતા ન કરતા। તો જો સરસ મજાની આ રીતની આખી બાલવાટિકા છે। નીચે પડી ન જતો ઈ છોકરા માટેની બાલવાટિકા છે।
તમને આખી જગ્યાની હું વિઝિટ કરાવી દઉં અત્યારે. તો આ રીતે જો સરસ મજાનો બધો બાળકો માટે પણ છે અહીંયા ફરવા લાયક સ્થળ, અને સમયને પણ વહી જતા વાર ન લાગે એ મજા આવે એવી જગ્યા છે. એકવાર ચોક્કસ અહીંયા મુલાકાત લેજો. તો જો આ વંદના અને બે બેનું વહી ગયું છે અત્યારે સામે રમવા. નાની ગુફા છે એમાં, હાલો એમ બનાવી છો. સરસ જંગલી. આને અમારા જયશ્રીને ઘણી વાર બાળપણ આવી જાય છો, બાળપણ તો કરવું તો મજા પણ એ બાળપણ આવે એ સારું, મજા આવે. ये मेरे पापा, ये मेरे मम्मी, माय फादर, मार मदर, माय सिस्टर, ये है मेरी सिस्टर. अभी भाई तो नहीं आया है. माय ब्रदर. ઓકે ઓકે, હવે આપણે खत्म हो गया. ગુફામાંથી હવે બહાર. वाह हां. અહીંયા શું છે? આ હોટલ છે. એનો આપણે આઈના ઘરમાં જાવી. આઈના ઘરના એટલે કાચના ઘરમાં કે આયના ઘરમાં કે કાચના ઘરમાં? કાચના ઘરના. હા, આઈના એમ. ઘર તો કાકીનું ઘર છે. હાલો ત્યાં રમત કરવાની મજા આવશે હો પછી. ના તો લાંબા તો આયમ કામ. હા પટલા આશું ગાડા આશું. આનું થોડા ક્યાં અમારે જો જયશ્રી છે ને તરસી થઈ ગઈ છે, પણ એને આજ પાણી પાવાનું નહીં હાંજ બધી. વેલકમ ટુ કાચકો. વેલકમ ટુ કાચકો. ઓકે ઓકે, હાલો કોનું રિએક્શન કેવું આવે છે આપણે જોઈએ આકાશમાં. તો અહીંયા તો નોર્મલ જ આવે છે. હા અહીંયા કમ્પ્લેટ. ઓકે ઓકે, હવે અહીંયા રિએક્શન કેવું આવે છે? અહીંયા જો જાડિયા થઈ જાય કોક કાચમાં, તો કોકમાં પાતળા થઈ જાય છે. મારી હાઈટ જો તો કેટલી બધી, આમ જો પગેથી કમરના ભાગેથી આમ જો લાંબો થઈ ગયો. આ બાજુ આમાં કેવું રિએક્શન આવે છે? હા લે આમાં કાંક ખાવ અલગ જ દેખાય છે. તું આય તો ક્યાં ગઈ? આ બાજુ એ તો ઓ કપડા મોટા લાગે. હાડી કવડી મોટી. આ તમે ગામ એમને આ પહેરીશ. આ ભટક તો આંખમાં હોય ને એવો દેખાય. જો તમને બતાવો હમણાં. આ કોડથી પહેરીશ. જો ભટક તો આંખમાં. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને જરાક કોમેન્ટમાં જણાવજો, અને ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ જરાક કોમેન્ટમાં લખજો. અમારી મસ્તી કેવી લાગી એ કોમેન્ટમાં લખી નાખજો. હા એમ. તો જો આ રીતે અહીંયા શું ઊભું છે? આ હરણ છે. હરણ હમણાં લાઈટ થાય છે ને લબક કેમ થાય? જો જયશ્રીનું રિએક્શન જોજો કેમ થાય. લબક જબક થાય. તો જો આ સરસ મજાની આ રીતે અહીંયા જગ્યા હતી. આપણે ઓલી બાજુ તો બધા જઈ અને પછી આવ્યા. તો આપણું અત્યારે જમવાનું આવી ગયું છે. તો જો અહીંયા હે જો તમારી દાળ બતાવો. દાળ છે ચટણી નહીં થાય આટલી બધી ચટણી જો હમણાં તો સરસ મજાનું જો આ રીતની હોટલ છે જ્યાં જમવા આવ્યા છીએ આપણે અત્યારે. અને અમારા જયશ્રીને તો છે ને 300 ઓછો ભાવે છે.
નથી આપી? કેમ લાગે છે તને, ભાવશે કે? આની પહેલાં ખાધો હતો ને જયશ્રી અમારે, તો એના એક જગ્યાએ ખાટો લાગ્યો ને એટલે એનું બહુ મન ઓછું છે. ખાવો તો પડે. હા એમ તો તું ખાવા મળી. હા આવી ગયો જો. તો અમારા જયશ્રીનો ઢોસો અહીંયા આવી ગયો છે અત્યારે. તો આજ બનાય તું, આજ તારે બનાવવાનું છે. હું જોઉં છું કઈ રીતે બનાવે છે. આ બે અમારા ગોર્યું છે ને, હવે જો અહીંયા આમ તો આમ ગણો ને તો આ શું કહેવાય ખબર છે? સિમેન્ટનો માલ બનાવ્યો કહેવાય. તો ચાલો મિત્રો, હવે અમે જમી લેવી, પછી મળશું. તો ચાલો મિત્રો, મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.